જૂનાગઢ કે જ્યાં ધંધુસર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર પાડ્યો દરોડો। વંથલી તાલુકાના ધંધુસર નજીક જુગારખાનું ધમધમી રહ્યું હતું, જેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો। બીજી તરફ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ। આ દરોડામાં 12 શખ્સોને ઝડપી લેવાયા છે, તો એક જુગારી ભાગવામાં સફળ રહ્યો। પોલીસે 2,70,000ની રોકડ જપ્ત કરી છે। ધંધુસર નજીક ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે। દાવા સ્થાનિક પોલીસ મોટા કરે છે, પણ ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો તો જુગારધામ ઝડપાયું। 12 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે, સાથે મોબાઈલ અને કેટલીક રોકડ પણ જપ્ત કરવામાં આવી છે, વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। આ તમામની સામે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સાથે આ વિસ્તારમાં ચાલતા અન્ય જુગારધામ ઉપર પણ દરોડાની કાર્યવાહીની તૈયારી શરૂ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા પ્રતિક પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, એસએમસીની ટીમે કાર્યવાહી કરી છે, જે 12 લોકો ઝડપાયા છે, તેમના વિશે વિગતો કોઈ પ્રાપ્ત થઈ છે? બિલકુલ, જૂનાગઢ જિલ્લાના જે વંથલી તાલુકો છે તેનો ધંધુસર નજીકનો આ બનાવ છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ દરોડા પડાયા હતા। 12 લોકોને પકડી પડાયા છે। 12 લોકોને હાલ પકડી પડાવ્યા છે, જ્યારે એક હજુ ફરાર છે આરોપી। જો મહત્વની વાત કરીએ તો ધંધુસરના આસપાસ નહીં, પરંતુ દૂરથી જુગારીઓ જે પત્તાના શોખીનો હતા તે અહીં રમવા આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ જે અન્ય શખ્સ પકડાયો ફરાર છે તેને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આભાર પ્રતિક, જાણકારી આપવા માટે। એક જુગારી ફરાર થઈ ગયો છે, જેને શોધવા માટે તપાસ ચાલુ છે।